ભાવનગર મહુવા તાલુકાના ચૂના ગામથી તરેડ ગામ તરફ જવાનો માર્ગ ભયંકર રીતે બિસ્માર બન્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 10-12 વર્ષથી રોડની હાલત ખરાબ છે। આ માર્ગનો ઉપયોગ શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પરિસ્થિતિ એવી બની છે કે ચૂનાથી તરેડ ગામ તરફ જવાના માર્ગ પર ડામરથી વધારે ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઇમરજન્સી સેવા પણ સમયસર મળી શકતી નથી। हमारे सोना थी दरड़ जावानो रस्तो बहुत खराब है। हमारे 100 થી 200 छोकरियों पुल पर और नाम आगे से फरवा दे जो 12 किलोमीटर થાય છે। તકલીફ થોડી છે, રસ્તો મંજૂર થઈ ગયેલો છે તોય તે કામગીરી કરતા નથી। સૌથી અગત્યની બાબત એ છે કે 2 વર્ષ પહેલા એજન્સીને નવો માર્ગ બનાવવા માટે કામ સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ કારણોસર કામ શરૂ કરાયું નથી। ભાવનગર મહુવા તાલુકાના અનેક ગામડાઓ આજે પણ બિસ્માર માર્ગથી તોબા પુકારી ઉઠ્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ અધિકારીઓની ઢીલી નીતિ અને એજન્સીઓની મનમાની છે, કારણ કે તેનું ઉત્તમ ઉદાહરણ મહુવા તાલુકાના ચૂના ગામે જોવા મળી રહ્યું છે। ચૂનાથી તરેડનો રસ્તો કે જે 8 થી 10 વર્ષથી ખરાબ છે, કે આની અંદર 200 થી 250 છોકરા વિદ્યાર્થી કાયમી અપડાઉન કરે છે। ઇમરજન્સી કોઈ સાયકલ ચાલે એવી સ્થિતિ નથી, અને 2 વર્ષ પહેલા આ કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે અને હજી આની અંદર કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર ધ્યાન નથી દેતા, અને આ રજૂઆત અમારે વારંવાર કરવામાં આવી। આ રસ્તો અમારો ચોમાસા પહેલા થાય, અમારો મેન રસ્તો જ આ છે। ખરાબ રસ્તાના કારણે ગ્રામજનો એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ આ રસ્તા પરથી ચાલવાના બદલે અન્ય માર્ગ પસંદ કરે છે। છેલ્લા 10-12 વર્ષથી અનેક રજૂઆતો કરી તેમ છતાં ગ્રામજનોનું વેદના કોઈ અધિકારી કે રાજકીય નેતાઓ સાંભળવા માટે તૈયાર નથી। જિલ્લા પંચાયતના રોડ વિભાગમાં આવતો આ માર્ગ નથી તો રીકાર્પેટ થતો કે નથી નવો બનતો। અને ખાસ કે આ રોડ ઉપર અમે કેટલી વાર રોડ કરેલું છે, પણ રોડ જ મંજૂર થયો નથી। તો અહીંયા દીકરી કેટલો 60, 70, 80, 90 દીકરીઓ જાય છે। એટલી બધી તકલીફ રોડની છે, તેની વાત કરવામાં તો ભગવાનની કૃપાથી જો આ સરકાર આવી તો રોડ આપણે તાત્કાલિક મંજૂર આપે, બસ એવી ભાવના। પરિસ્થિતિ એવી બની છે કે અહીંથી 2 વ્હીલ તો શું પરંતુ સાયકલ ચલાવવી પણ અત્યંત મુશ્કેલ બન્યું છે। રાજ્ય સરકાર ભલે ગામડાઓને વિકસિત કરવાની વાત કરે, પરંતુ ભાવનગરના અનેક ગામડાઓ એવા છે કે આજે પણ વિકાસથી વંચિત રહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ નજરે જોવા મળી રહી છે। ખાસ કરીને સરકારની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હોય કે પછી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હોય, આ તમામ યોજના માત્ર નામ પૂરતી રહી ગઈ હોય અને ચૂંટણી સમયે વાયદાઓ પૂરતી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। 10 વર્ષ તરેડથી સુના જવાનો રસ્તો ખરાબ છે, બહુ ગંભીર હાલતમાં છે। અહીંયાથી વાહન હાલી શકાય એમ નથી। ત્યારે એ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તો સારું પડશે, અને બહુ ચોમાસામાં બહુ ખરાબ। ચૂના ગામથી તરેડ ગામ તેમજ મહુવાના અનેક ગામને તોડતો આ માર્ગ છે। સૌથી મહત્વની બાબત એ છે કે ચૂના ગામ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલું છે, જે ગામની મુશ્કેલી એવી બની છે કે આ ખરાબ રોડના કારણે તેમને 5 કિલોમીટરનું અંતર કાપવા માટે 30 મિનિટનો સમય લાગી જાય તે પ્રકારનો ખરાબ રોડ બની ગયો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો વહેલી તકે આ રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ચોમાસામાં વધારે મુશ્કેલી ભોગવવાનો વારો આવશે। ભાવનગરમાં જ્યારે પણ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા અધિકારીઓ સાથે સંકલનની મીટિંગ કરતા હોય છે, ત્યારે તેઓ મીડિયા સમક્ષ કહેતા હોય છે કે ભાવનગરના એક પણ રોડ રસ્તા ખરાબ ચલાવી લેવામાં નહીં આવે, પરંતુ ગામડાઓની હાલત જુઓ તો પ્રભારી મંત્રીને ખબર પડે કે કેવી પ્રકારની પરિસ્થિતિમાં ગ્રામજનો બિસ્માર માર્ગથી કંટાળી જઈ અને ના છૂટકે ખરાબ રોડનો ઉપયોગ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયતના રોડ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી। જો આવનારા સમયની અંદર રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો કદાચ આ માર્ગો પર અનેક અકસ્માત પણ થશે અને મોત થશે તો પણ નવાઈ નહીં, તે પ્રકારની પરિસ્થિતિ ચૂના અને તેની જોડતા અનેક ગામોની બની છે। તરેડથી ચૂના રસ્તો છે અંદાજિત 2 વર્ષ પહેલા આપણે કહ્યું મંજૂર થયેલું હતું, પણ એનું ટેન્ડર જે છે 1 વર્ષ પહેલા અંદાજિત પૂર્ણ થવામાં આવેલ છે। ઇજારદાર શ્રી જે છે શિવબિલ્ડ ઇન્ડિયા ને આ ઇજારાથી કામ સોંપવામાં આવેલ છે। તેના હાલ મહુવા ખાતે અલગ અલગ જગ્યાએ કામો ચાલુ છે। એ કામો પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા અમે નોટિસ આપવામાં આવેલ છે। તેના ખુલાસા રૂપે એવું કહેવામાં આવેલ છે કે કામગીરી અમુક જગ્યાએ પૂર્ણ થયા બાદ તાત્કાલિક આ જગ્યાએ કામગીરી શરૂ કરવામાં આવશે। વધુમાં હાલ આપણે વોરના લીધે ડામરના અછત અને ભાવ વધારો અંદાજિત 100% જેટલો ભાવ વધારો થયેલ છે, તેના કારણે પણ થોડોક કામગીરીને અટકવાનો પ્રશ્ન થયેલ છે। તંત્ર 100% આ માટે વિચારી રહી છે અને એક્શન પ્લાન બનાવીને એને જૂન મહિના સુધીમાં આ રસ્તો અને આવા તમામ રસ્તાઓ છે ઝડપથી પૂર્ણ થાય, અને આ બાબતે ઇજારદારશ્રીને જે ભાવ વધારો થયો છે એ માટે કોન્ટ્રાક્ટર એસોસિએશનને પણ ઉપર રજૂઆત કરી છે સરકારશ્રીમાં, અને એનો પણ પોઝિટિવ રિસ્પોન્સ છે। એટલે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે એ માટે તંત્ર ખૂબ પ્રયાસ કરી રહ્યું છે।